સુપર સિક્સમાં અમે વાત આજના અંતિમ અને છઠ્ઠા મુદ્દાની કરવાની છે। દેશની સુરક્ષા માટે ભારતીય સૈન્ય સજ્જ છે, પણ હવે આ સેનામાં સામેલ થયા છે કેટલાક એવા યોદ્ધા કે જેને લીધે દુશ્મનોના હાંજા ગગડી જવાના છે। આ એ યોદ્ધાઓ છે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઊંચા પર્વતો પર ચઢીને કે પાણીની ઊંડાઈમાં ઉતરીને પણ દુશ્મનોને માત આપી શકે છે। આખરે કોણ છે આ યોદ્ધા? આવો સૌથી પહેલા નિહાળીએ તેની એક ઝલક। जी हाँ, भारतीय सेना ने हवे साथ मळ्यो छे अनोखा ज रोबोटिक डॉग्सनो। जैसलमेરમાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બેટલ એક્સ ડિવિઝન દ્વારા 14 થી 21 નવેમ્બર દરમિયાન યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં રોબોટિક ડોગ્સનું પણ પરીક્ષણ કરાયું હતું। આ રોબોટિક ડોગ્સની વિશેષતા એ છે કે તે દુર્ગમ વિસ્તારોમાં પણ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી શકે છે। આ અનોખા રોબોટિક ડોગનું નામ છે મલ્ટી યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ એટલે કે મ્યુલ। પોખરણમાં પરીક્ષણ દરમિયાન રોબોટિક ડોગ્સ ભારતીય સૈન્યના જવાનોની સાથોસાથ ડગલા માંડતા જોવા મળ્યા। આ રોબોટિક ડોગ્સની વિશેષતા એ છે કે તેને 10 કિલોમીટર દૂરથી પણ ઓપરેટ કરી શકાય છે। એટલું જ નહીં, તે ઊંચા પર્વતોથી લઈ પાણીની ઊંડાણ સુધી ઉતરીને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી શકે છે। ઉબડખાબડ જમીન હોય, રણ વિસ્તાર હોય કે પછી બર્ફીલા પહાડો હોય, આ રોબોટિક ડોગ્સને એ રીતે ડિઝાઇન કરાયા છે કે તે ગમે તેવી કપરી સ્થિતિમાં પણ સફળતાથી આગળ વધી શકે છે। તે સીડીઓ ચડવા પણ સક્ષમ છે। પરીક્ષણ દરમિયાન દુશ્મનોને શોધવાનો, હથિયારો લઈ જવાના અભ્યાસમાં પણ રોબોટિક ડોગ્સ સફળ રહ્યા છે। રણભૂમિમાં નવો યોદ્ધા રોબોટિક ડોગ મ્યુલ। ભારતના સરહદી વિસ્તારોમાં 100 રોબોટિક ડોગ્સ સામેલ થશે અને હાઈ રેઝોલ્યુશન કેમેરા, રડાર અને સેન્સરથી આ સજ્જ છે। રોબોટિક ડોગ મ્યુલના કેમેરા 360 ડિગ્રી સુધી ફરવામાં સક્ષમ છે। સતત 10 કલાક સુધી કામ કરવાની ક્ષમતા પણ છે આ મ્યુલમાં। તમામ પ્રકારના અવરોધોને પાર કરવા માટે સક્ષમ છે। છુપાયેલા દુશ્મનોને પણ શોધી કાઢવાની ક્ષમતા છે। રોબોટિક ડોગ્સની મદદથી સેના દુશ્મનો પર રાખશે બાજ નજર। 10 કિલોમીટરની રેન્જ સુધી રોબોટિક ડોગ્સને ઓપરેટ કરવાની ક્ષમતા પણ છે, એટલે કે હાઈટેક મ્યુલ છે આ। દુશ્મનોના ઠેકાણા પર ગોળીબારી કરવામાં પણ આ પૂરી રીતે સક્ષમ છે અને સેનાના જવાનો સુધી જરૂરી સામાન પહોંચાડવામાં બનશે મદદરૂપ। તો અમારી વિશેષ રજૂઆત સુપર સિક્સમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે તમે જોતા રહો TV9। નમસ્કાર।